કેવું લાગે છે કીટમાં શું છે આજે? કીટમાં આજે અનાજમાં જુવાર અમને દર મહિને જુવાર મળે, પછી કોઈ વાર મસાલા પણ આપે. આ તહેવારો આવે ને તો અમારા છોકરા માટે મીઠાઈ પણ લાવે. અમારા જેવા કાકા બીજા પણ અમને મળે તો અમને આમ સહાય મળી આવા જાય. બીજા 2-3 કાકા આવી જાય ગામમાં તો નહીં, ખરેખર અત્યારે જરૂરિયાત છે. મહિનો આખોમાં ચાલી રહે અમારો આ જુવારમાં અમારો ચાલી રહે અમારો. ને કાકાને અમારા દિલથી બહુ દુઆ છે કે કાકા તંદુરસ્ત બહેનો છે એમાંથી 10 જણની દુઆ લાગી જાય ને આ કાકાને. હનુમાન ચાલીસા શ્રી નવસારી જિલ્લાના કૃષ્ણપુર ખાતે તમે આ જોઈ શકો છો. અહીંયા ગંગા સ્વરૂપા બહેનો પણ છે અને ગરીબ વર્ગની પણ બહેનો છે. તેમને હરકિશન કાકા કહીએ આપણે. હરકિશન કાકા તરફથી દર મહિનાના પહેલા શનિવારે નિઃશુલ્ક કીટો આપવામાં આવે છે અને તેમનાથી તેમનો મહિનાનો ગુજારો પણ થઈ જાય છે. અહીંયા ઘણી બધી એવી બહેનો છે, આપણે તેમની સાથે વાત કરીએ કે કેટલા સમયથી આ કીટનો લાભ લે છે અને કાકા વિશે તેઓ શું વિચારી રહ્યા છે. કારણ કે આ જે હરકિશન કાકા છે એ રિટાયર એક પ્રિન્સિપાલ છે અને તેમનો જે પેન્શન આવે છે એમાંથી લગભગ 3જો ભાગ એ આ સેવાકીય પ્રવૃત્તિમાં કાઢી રહ્યા છે. એ ખૂબ જ સરાહનીય કહી શકાય એવું કાર્ય છે અને આ સેવા યજ્ઞ ઘણા સમયથી ચાલુ છે અને તેનો લાભ અહીંયા આ જે બહેનો છે એ ઘણા સમયથી લઈ રહ્યા છે. તેમની સાથે આપણે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. બેન, શું નામ છે આપનું? સંગીતાબેન. હવે સંગીતાબેન, કાકા જે કાર્ય કરી રહ્યા છે, જરા ઊભા થઈ જજો તો જરાક સારું રહેશે. કાકા હરકિશન કાકા જે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાંથી ગામની ઘણી ખરી બહેનોને આનો લાભ સીધો મળી રહ્યો છે. બહેનો શું વિચારી રહ્યા છે ને કેટલા વર્ષથી અમને વિધવા બહેનોને એ અનાજ આપી શકે છે, ગુજારો થઈ જાય. એનાથી અમે કોઈ દિવસ અમે ભૂલી જાય પણ એ કાકા નહીં ભૂલે. કાકા પહેલા શનિવાર એટલે મહિનાનો પહેલા શનિવાર એટલે અમારાથી આગળ આવીને અમારા માટે આવીને બેહી રહી. એટલે પહેલો શનિવાર આવે મહિનાનો એટલે સીધી તમને જાણ કરી દે કે ભાઈ તમારી સહાય આવી ગઈ છે અને તમને સીધી મળી જશે. બેહી રહી અમારી રાહ જોયા કરતા હોય કે હજી બહેનો નથી આવી. એમ બહેનો આવે ત્યારે એ પ્રોગ્રામ ચાલુ કરે ને પ્રસાદ આપે. બરાબર છે. અહીંયા કેટલીક બહેનો હશે લગભગ જેમને સીધો લાભ મળે છે? તે બધી વિધવા બહેનો છે અને બધી જરૂરમંદ તે જ બહેનો છે. બધી જરૂરિયાત તે જ બહેનો છે. બધી 95 બહેનો છે. 95 છે. સારું લાગે. આવા કાકાને ધન્યવાદ કરીએ અમે. બરાબર. બીજા પણ છે, એમની સાથે પણ વાત કરીએ. બેન, જરા ઊભા થઈ જશો. શું નામ છે આપનું? અંશિયાબેન. કેવું લાગે છે કીટમાં શું છે આજે? કીટમાં આજે અનાજમાં જુવાર છે. બરાબર. અમને દર મહિને જુવાર મળે, પછી કોઈ વાર મસાલા પણ આપે. બરાબર. એટલે દર મહિને અલગ અલગ વસ્તુ મળે છે. મસાલા, પછી આ તહેવારો આવે ને તો અમારા છોકરા માટે મીઠાઈ પણ લાવે. અચ્છા, બરાબર. આવા કોઈ બીજા જો આવી રીતના એ કરતા હોય કાકા જેવા લગભગ 4-5 બીજા આવી જાય તો તમારે અમારા અસહાય બહેનોનો એ થઈ જાય, સહાય મળી જાય. ના, અમે ધન્યવાદ થી કહીએ કાકાને. અમારા જેવા કાકા બીજા પણ અમને મળે તો અમને આમ સહાય મળી જાય. તમારી ઈચ્છા છે કે આવા બીજા 2-3 કાકા આવી જાય ગામમાં તો નહીં, ખરેખર અત્યારે જરૂરિયાત છે અને જરૂરિયાતમંદોને આ સહાય જોઈએ. પેન્શન વાળા એટલા બધા છે ને, પણ કોઈ આવી રીતના કાકા જેવા કોઈ ઉભા જ નહીં થયા હજુ લગી. એમણે ઉભા થવાની જરૂર છે. હા, અમારા ગામમાં છે, બહુ બધા છે, પણ કોઈ એમ આવા દાન કરી શકે એવું નહીં. કાકાએ આ પગલું ભર્યું ને એનાથી કોઈ એને જોઈને કોઈ ઊભું થાય તો સારું. એવું છે. બીજા પણ એક છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો તમે? શું કહેશો કાકાની આવી સેવા કઈ પ્રવૃત્તિને લઈને તમારું શું કહેવું છે? તમારું નામ મીતાબેન છે. જી. તો કાકા જે આગળ વધ્યા છે ને આજે સહાય માટે, એમાંથી અમને 1 મહિનો આખોમાં ચાલી રહે અમારો આ જુવારમાં અમારો ચાલી રહે અમારો. ને અમને બહુ સહાય થાય છે કે અમને આ જુવાર એટલી મોંઘી એમાંથી ખવાતી નથી અમારી. આ જુવારનો ભાવ વધારે છે એટલે અમને બહુ રાહત લાગે છે. જી. અને એ બાને ભજન કીર્તન બી થાય છે, ભગવાનનું સ્મરણ બી થાય છે, ચાલીસા બોલાય છે, ભજન બોલાય છે, એટલે મને બહુ રાહત થઈ જાય છે. ને કાકાને અમારા દિલથી બહુ દુઆ છે કે કાકા તંદુરસ્ત રહે. ઓકે. મોટી એ જ છે કાકા તંદુરસ્ત રહે, કાકાને કોઈ બીમારી થઈ નહીં, બસ
બીજું કઈ નહીં એમને. હા, તમને હવે આટલી સેવા કરે છે એટલે તમારા તો આશીર્વાદ હોય જ. આટલી 95 બહેનો અને છે. તમારા જેવા ગરીબોના આશીર્વાદ હા. મળવાના એટલે મારા હસબન્ડ પેટ પર જ છે 7 વર્ષથી જી, બરાબર. પેટ પર જ છે. બા કાકા મને જે સહાય આપે ને એનાથી મને બહુ આનંદ થાય છે. અમને દિલથી દુઆ છે. આ 95 બહેનો છે એમાંથી 10 જણની દુઆ લાગી જાય ને આ કાકાને તો કાકા પણ મને એવું લાગે કે 95 માંથી 95 બેન તો દુઆ આપતી જ હશે. આપશે જ બધા દુઆ આપે. જી. પણ ધારો કે મેં કેવું કદાચ 10 જણ દુઆ લાગી જાય ને કાકાને બહુ દુઆ મળશે એમ. એટલે આમનું કામ સારું છે. કામ સારું છે ને બરાબર. બધા બહુ દુઆ આપે છે કાકાને. જી. એવું છે. બીજા પણ અહીંયા તમે જોઈ શકો ઘણા બધા એવા ગરીબ વર્ગના ગંગા સ્વરૂપા બહેનો 95 બહેનોને હરકિશન કાકા તરફથી સીધી દર મહિને આ સહાય મળી રહી છે અને તે પણ આ સહાય મેળવી અને લાભાર્થીઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે. આપણે સીધી કાકાની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણવાનો પ્રયાસ કરશું કે આ જે સેવાકીય પ્રવૃત્તિ ક્યારથી કરી રહ્યા છે અને આવો વિચાર તેમને ક્યારથી આવ્યો તે પણ આપણે તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરશું. કાકા, તમારું સ્વાગત છે મારી દમદાર ન્યૂઝ ચેનલ પર. અને તમારા જેવા સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમનું અમે સીધું પ્રસારણ કરીએ છીએ. એનું કારણ એ છે કે તમારા પાસેથી પ્રેરણા લઈ એવા ઘણા બધા પેન્શનરો જે છે કે એમને પેન્શન મળે છે, પરંતુ આવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ લગભગ આંગળીના વેઢે ગણાય એવી જોઈ શકાય. ત્યારે અત્યારે તમે જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો ને તો સીધો લાભ એમને બહેનોને મળી રહ્યો છે. બહેનો પણ ખુશ છે. હવે હું તમને સવાલ કરું કે આ જે સેવાકીય કાર્ય કરવાનો તમને વિચાર ક્યાંથી આવે? અમારે છે ને હું 2005માં રિટાયર થયો અને 2011માં સત્યસાઈ સેવા કેન્દ્ર બિલ્લીમોરામાં જોઈન થયો અને એની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓથી હું પ્રભાવિત થયો. એની પ્રવૃત્તિ મોટા પાયે પેલું છે, એક તો શિક્ષણની, સ્વાસ્થ્યની, નારાયણ સેવા અને પર્યાવરણ. હવે શિક્ષણમાં અમારે ત્યાં બાળ વિકાસ ચાલે છે. ઉપરાંત છોકરાઓને કોમ્પ્યુટર શીખવવામાં આવે, ઉપરાંત સીવણ ક્લાસ એ ચલાવવામાં આવે છે અને એ રીતે શિક્ષણનું પ્રવૃત્તિ ચાલે છે. બાળ વિકાસના એ વધારે પડે. પછી સ્વાસ્થ્ય માટે અમારા બિલ્લીમોરામાં મેડિકલ સેન્ટર ચાલે છે. એમાં સામાન્ય દવાઓ જે છે ડૉક્ટર તપાસ કરે અને જે જરૂરી છે એ દવાઓ બધી પૂરી પાડવામાં આવે અને ફ્રીમાં છે. દર ગુરુવારે અને રવિવારે દાંતનો તપાસ કરવામાં આવે. બીજો અને ચોથો ગુરુવાર એ નાક કાન ગળાનો તપાસ કરવામાં આવે. બીજો અને ચોથો મંગળવાર એ આંખની તપાસ કરવામાં આવે છે અને એ રીતે સ્વાસ્થ્ય સંબંધી થાય. નારાયણ સેવામાં છે એ અમારે ત્યાં દર શનિવારે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં આગળ દર શનિવારે ગરીબોને અનાજ એટલે ખાવાનું આપવામાં આવે, ભોજન. ત્યાર પછી ભાત અને મેંદર છે એ ભાત અને મેંદરની અંદર અનાજ આપવામાં આવે દર મહિને, એ વિધવા બહેનો છે તેને. અને દર મહિનાની પહેલા રવિવારે ખીચડી આપવામાં આવે જે ગરીબોને 200 જેટલા માણસોને પીરસવામાં આવે છે. આ જે પ્રવૃત્તિઓ જોઈને મને આ વિચાર આવ્યો કે અમારા ત્યાં જ્યારે હું પહેલો અહીંયા આવ્યો ત્યાં ભાતમાં આપતા હતા તે મને જોઈને હું જોઈન થયો 2011માં અને પછી પ્રવૃત્તિ બધી જોઈને 2016થી મને એમ થતું હતું કે એ કરવું જોઈએ. અને પછી ગામની જે બહેનો છે એમાં બહેનો મને પૂછ્યું મેં એકાદ બેનને અને એમણે કીધું કે અમે બી એ કરીએ છીએ. એટલે એના માટે સંગઠન કરવા માટે તો એક બેન તૈયાર થયા અને શરૂઆતમાં 25 બહેનોને આ અનાજનું વિતરણ કરવામાં આવ્યું. પછી દર મહિને વધતા જ ગયા અને અત્યારે એ 55 જેટલી બહેનોને અનાજ આપવા. એનો બધી વિધવા છે એવું નહીં, કેટલાકના હસબન્ડ જરૂરિયાતમંદ પણ છે, જેના હસબન્ડ બી છે અપંગ છે, એના કામ નથી કરી શકતા, એવાને પણ અનાજ આપવામાં આવે છે. એટલે આ પછી મેં મારી રીતે પેલું જે છે એમાં સંસ્થા તરીકે આપવામાં આવે. સંસ્થાની તમે પ્રેરણા લઈ અને તમે તમારી રીતે આ નારાયણ સેવાનું નામ આપ્યું છે અને અત્યારે સેવા કરી રહ્યા છો. હવે આમાં તમારા કુટુંબનો સહકાર કેટલો? કારણ કે પેન્શનનો ત્રીજો ભાગ કાઢવો હોય એટલે ક્યાંક ને ક્યાંક કુટુંબમાં તો પૂછવું પડે કે ભાઈ પેન્શનનો ત્રીજો ભાગ ગયો ક્યાં? એટલે કુટુંબનો સહકાર કેટલો છે? અને હવે કદાચ આવનાર સમયમાં થોડા ઘણા બીજા બહેનો વધે પણ તો એ રીતે તમારી તૈયારી શું છે? અમારે ત્યાં અમારે 2 છોકરાઓ છે અને બંને છોકરા સર્વિસમાં છે એટલે પોતાનું રિટેલો ચલાવી લે છે. એટલે મારું જે પેન્શન આવે એમાં એ લોકો દખલગીરી નથી કરતા કે હું જે સારી પ્રવૃત્તિ કરું તો તેમાં એ લોકો દખલગીરી નથી કરતા. એટલું મને એ લોકો પૂરેપૂરો સહકાર મળે છે.
હા એ લોકોને બાકીની જરૂર પડે એટલે મને કહે ત્યારે મારે એ લોકોને આપવા પડે છે. બાકી આવી પ્રવૃત્તિઓમાં એ લોકોને મનાઈ નથી, એટલે છોકરાઓ બી નથી અને વહુની બી એ ફરિયાદ નથી, એટલે અમારા માટે ના પાડે એવું નથી આવું. બરાબર છે, એટલે ઓલરેડી વેલ સેટ છે, એટલે કોઈ પ્રશ્ન આવતો નથી. અને પપ્પા જ્યારે આવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા હોય ત્યારે તો બાળકો એને સહકાર આપવાના જ હોય, એટલે આ તો કોઈ પ્રશ્ન આવતો નથી. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે દર મહિને કીટમાં અલગ અલગ વસ્તુ હોય છે કે કેમ? દર મહિને અલગ અલગ નથી, મોટે ભાગે એ લોકોને રેશન કાર્ડમાંથી મળે ને. હા, અત્યારે સસ્તું અનાજ મળે છે, એટલે એના સિવાય બીજી જે જરૂરિયાત જે છે, જે રસોડામાં જરૂર પડે તેવી વસ્તુ, ઘઉં ને ચોખા એ લોકોને માટે પેલા માટે મળે. જુવાર ઓછી મળે, એટલે જુવારનું મોટા ભાગે અમે કરીએ છીએ. તો કોઈ એવું લાગે કે દિવાળી પછી ધારો કે, તો દિવાળી પર આપણે તેલ ને ખાંડ ને રવો ને એ પણ આપી શકીએ છીએ. વચ્ચે વચ્ચે કોઈક વાર અમે કઠોળ આપીએ છીએ, જેમાં મગ, મગની દાળ, ચણાની દાળ એ પ્રકારનું એ કરવામાં આવે છે. બાકીનું એ ચાલે અનાજ. અને હવે મારું એમ કહેવાનું કે પ્રશ્ન જે રીતે મેં બહેનોને કર્યો એવો પ્રશ્ન હું આપને પણ કરું છું, કારણ કે ઘણા બધા એવા રિટાયર કર્મચારીઓ જે છે, ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય કે પછી પ્રિન્સિપાલ હોય કે પછી ટીચરો હોય, એવા રિટાયર કર્મચારીઓ જે અત્યારે પેન્શન લઈ રહ્યા છે, તેમને તમારાથી કોઈ પ્રેરણા લેવી જોઈએ કે કેમ, અને તેઓને શું કહેશો તમે? આમ તો અત્યારે ગવર્મેન્ટે રિટાયરોને પેન્શન સારું જેવું મળે છે, અને જે સર્વિસ વાળાઓ છે એને બી પગાર સારો મળે છે. હું તો એવું વિચારું કે ભાઈ દરેક માણસ વિચારે કે પોતાની નજીકનો કોઈ માણસ હોય એના માટે દર મહિને કદાચ 200 થી 500 રૂપિયા કાઢે, અને પોતાનું નજીકનું જેને પોતાનું કુટુંબનું પહેલા જોવામાં આવે, પછી પાડોશી જોવામાં આવે, અને પછી બીજાને આપો. એટલે એકાદ માણસને બી સ્વીકારી લઈ તો કદાચ ઘણા બધા માણસોને ફાયદો થઈ જાય. એના સિવાય બીજી આ પ્રવૃત્તિ વિશે શું કહેવું છે આપનું? આ પ્રવૃત્તિ મારો વિચાર બીજો તો એ જ ચાલતો છે. આવનાર સમયમાં કદાચ બહેનોના આશીર્વાદ રહેશે તો કદાચ 8મું પગાર પંચ પણ લાગુ પડે ને તમારું પેન્શન ઓર વધે તો તમને આગળનું આયોજન શું એમ? ના, એટલે અત્યારે જો આ જે સંખ્યા મેં તમને કીધું, પહેલા શરૂઆતમાં 25 હતી, પછી 25 થી 30 થઈ, 30 થી 35 થઈ, અને એમ કરતા કરતા આટલા વર્ષમાં 95. હવે મારી પાસે બીજા 6 નામ પડેલા છે, પણ પણ અત્યારે એ લોકોને સ્થગિત રાખ્યું છે કે મારો જે પેન્શન ના આવે તેના કરતા ત્રીજા ભાગ કરતા બી વધારે અત્યારે વપરાશ થાય, એટલે એ પણ સારું વિચારવું પડે. અને એ હિસાબે પણ ધારો કે કોઈક આમાંથી ના આવ્યો હોય, અમારા લિસ્ટમાં છે તેમાંથી, અને એમાં જે નામ પેલા લખાવેલા છે આપી દેવામાં આવે છે. આ હતા હરકિશન કાકા, તેમણે 2023માં શરૂઆત કરી હતી. શરૂઆતમાં લગભગ 25 જેટલી બહેનો હતી, અને આજે 95 જેટલી બહેનો છે, તેમને સીધો લાભ પહોંચાડી રહ્યા છે. સાથે સાથે બહેનો જે છે એ બહેનો પણ આ જે સેવાકીય પ્રવૃત્તિનો જે લાભ મળી રહ્યો છે એ લાભથી ખૂબ જ એમના મોઢા પર ખૂબ જ ખુશી પણ જોવા મળે છે, અને સાથે સાથે તેઓ આશીર્વાદ પણ આપી રહ્યા છે કે કાકાનું તંદુરસ્ત સારું રહે, અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એ હંમેશા માટે કરતા રહીએ. આ છે નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામના છે કાકા હરકિશન કાકા, જે છે તે બિલીમોરા અત્યારે રહે છે, ને આ એમનું જૂનું ગામ છે, એટલે જૂના ગામમાં નાતો હોય અને ગામના લોકો સાથે પણ એવો નાતો હોય, એ નાતાના કારણે અત્યારે આ જે બહેનો છે તેમને સીધો લાભ મળી રહ્યો છે. સાથે સાથે તેવું પણ કેવું છે કે મારા જેવા બીજા કોઈ પેન્શનરો જે છે, જે અત્યારે પેન્શન લઈ રહ્યા છે, તે જો પોતાની આજુબાજુમાં અને પછી એવું લાગે કે વધારે પડતું છે તો કોઈ 1 કે 2 ગરીબ માણસ જે જરૂરિયાતમંદ છે તેમને આ પ્રકારની સેવા કરે તો તેમને સીધો લાભ મળે, અને તેનું પણ જે કંઈ મહિનાનું જે રાશન પાણી હોય તે મળે, અને તેની પણ જિંદગી સુધરે. અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ શકો છો કે આ બહેનો લાભ લઈ રહ્યા છે, અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એ સેવાકીય પ્રવૃત્તિ પણ અત્યારે કાકા આજે કરી રહ્યા છે, એ પણ એક ધન્યતાના પાત્ર છે. અને બધા જ પેન્શનરો જે રિટાયર થઈ ગયા છે, કર્મચારીઓ જે છે, તેમણે ક્યાંક ને ક્યાંક અંશદાન કાઢી અને આવા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની જરૂર છે. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.